તો જય માતાજી મિત્રો, શુભ પ્રભાત। સવારે સવારે આપણે આવી ગયા વાડીએ, સૂરજ દાદાના દર્શન કરી લઉં। અને આ બાજુ આપણે ગાય લાવ્યા હતા, તે આપણે ગાયને હવે લઈ જઈએ છીએ ચારવા માટે। પછી જવાનું છે પહેલાં ખેતર, ત્યાં બાંધવાના છે। અડધા રહ્યા છે ખાંપ્યા, અડધા નથી રહ્યા, બાકી પછી ચાલુ કરવાનું છે પાણી। એટલે આપણે કરવાનું છે ઈસબગુલ કોળાઈ જીરું। તો બ્લોગમાં મિત્રો બને જો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ। તો મિત્રો આપણે પાથરી નાખી છે પાઇપ, અને અહીં બનાવી છે કોંડી, અને કરવાનું છે ઈસબગુલ કોળાઈ જીરું। તો આજે ફાવવાનું છે, તો બ્લોગમાં મિત્રો બને જો। આવતું હશે, હવા ભરાણી છે પાઇપમાં, જોઈ શકો છો। અને હવે તૈયારી છે આપણે, એટલે બ્લોગમાં મિત્રો બનાવી જો। બાકી જો ખેતર થઈ ગયું કમ્પ્લીટ તૈયાર। હવે આ હવા ભરાણી છે, હમણાં પાણી આવી જશે કોંડીએ। તો બ્લોગમાં બને રહો। પાણી આવી ગયું છે, જોઈ શકો છો। પેલી બાજુ કુંડી છે, અને આ બાજુ દોરિયામાંથી પાણી જઈ રહ્યું છે। આમ સુધી 5 હાથની કૂશે। તો બ્લોગમાં બને રહો। આપણે બ્લોગ ફૂલ થવાનો છે આજનો, સાંજ સુધીનો પાણી પાવશું તે। ઓકે, જો દોરિયો જઈ રહ્યો છે ને, બ્લોગમાં બને રહો। તો આપણે આવી ગયું છે ચેરામાં પાણી, જોઈ શકો છો। પહેલો ચેરો છે યારી, બાકી આ બાજુ દોરિયો જોઈ શકો છો। ધીમું ધીમું પાણી આવી રહ્યું છે। બાકી ઓલી બાજુ રોહિતભાઈ મોટર આપણે થોડું ઓછું પાણી કાઢે છે અત્યારે, લીકેજ છે એટલે। બાકી ફૂલ એટલું આવે ક્યાંય તો દોરીઓ તૂટ થઈ જાય। બાકી બ્લોગમાં બને રહેજો મિત્રો। તો આપણે સાંજના 6:30 વાગ્યા સુધી વાળીએ હતા, પાણી પાયું 4-5 નેકું, અને આપણે ગાય દોઈ અને દૂધ લઈને હવે જઈ રહ્યા ઘરે। તો હવે કરશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી।